વરસતો વરસાદ હોય અને આવા તીખા ચટાકેદાર મસાલા પાઉં મળી જાય તો તમે વિડીયો લાઈક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરો તો હજી સારી સારી રેસીપી લઈ આવીશ. તો જો આપણે ડુંગળી કાપી નાખી, મરચી કાપી નાખી, લસણ સુધારી દીધું ઝીણું ઝીણું, અને અહીંયા બેલ પેપર લઈ લીધા છે, એટલે લીલા પીળા કેપ્સિકમ, અને ટમેટાને ક્રશ કરી નાખ્યું છે. તો કઢાઈમાં બટર ગરમ થઈ ગયું ને એટલે એમાં નાખી દઈશું ચપટી હિંગ. એના પછી નાખી દઈશું આપણે આપણું લસણ, અને લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એમાં નાખી દઈશું ડુંગળી, અને એના પછી નાખી દઈશું આપણે કાપેલી મરચી. એ થોડું અમથું પાકી જાય ને એટલે એમાં નાખી દઈશું ટમેટા ક્રશ કરેલા, અને પછી નાખી દઈશું આપણે બેલ પેપર. તો જો ટમેટો કેચઅપ, પાઉંભાજી મસાલો, લસણની ચટણી, લાલ મરચું અને હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. અને આનો હલવો નથી બનાવવાનો, એટલે 80% જ પકાવજો, પછી કહેતા નહીં. પછી આમાં નાખી દઈશું પાઉંના કટકા અને કરી લેશું મિક્સ. તો આ મસાલેદાર, ચટાકેદાર, તીખા તમતમતા મસાલા પાઉં કોને ભાવે કમેન્ટ કરજો.